રાજકોટમાં દૂષિત પાણી મામલે વિરોધ થઈ રહ્યો છે। દૂષિત પાણી મામલે સ્થાનિકોમાં આક્રોશ। મહિલાઓએ થાળી વેલણ સાથે વિરોધ નોંધાવ્યો। ગોવર્ધન ચોક પાસે આર્યમાન રેસિડેન્સીના લોકોએ વિરોધ કર્યો। છેલ્લા 10 દિવસથી દૂષિત પાણીની સમસ્યા છે। ભયંકર દુર્ગંધ આવતી હોવાનો પણ સ્થાનિકોનો દાવો છે। દૂષિત પાણીના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ લોકોમાં હાલ જોવા મળી રહી છે। ઉનાળાનો સમય છે અને રાજકોટમાં દૂષિત પાણી મામલે વિરોધ દર્શાવાયો છે। દૂષિત પાણી મામલે સ્થાનિકોમાં આક્રોશ પણ જોવા મળ્યો છે। ગોવર્ધન ચોક પાસે આર્યમાન રેસિડેન્સીના રહીશો હવે ત્રાહિમામ પુકારી ગયા છે, કારણ કે ઉનાળાના સમયે જ પાણી નથી મળતું। ભયંકર દુર્ગંધવાળું પાણી મળતા હોવાનો દાવો કરાયો છે। પાણી એટલી હદે વાસ આવે છે કે છોકરાઓ એટલા બીમાર પડી જાય છે। અહીંયા ગોવર્ધન ચોકે જે મેઇન ગટર છે એને વારંવાર સાફ કરવી જરૂરી છે, તો એ લોકો કોર્પોરેશન વાળા કરતા જ નથી। કેટલી વખત રજૂઆત કરી કે તમે થોડા ટાઈમે ગટર સાફ કરી જાઓ, અને પાછો તો અમારે ચોમાસામાં તો અંદરથી ગટરમાંથી પાણી આવે છે તો એ લોકો સાફ નથી કરતા। અમારે પાણીનું દારનું પાણી છે એ બગડ્યું છે, એકદમ ફીણ આવે છે અને એસિડ જેટલી વાસ આવે છે, તો અમારે વપરાશ પણ કેમ કરવો અને પીવામાં પણ કેમ લેવું? વારંવાર રજૂઆત કરવા કરતાં પણ છતાં કોઈ સાંભળતું નથી। પ્રશ્નનો અંત આનું સોલ્યુશન આવતું હોય તો આ જરૂરી પણ છે, કારણ કે અમે લોકોએ બહુ રિક્વેસ્ટ કરી કોર્પોરેશનમાં। લગભગ બધાએ અમારા જે સોસાયટીના કરતા હરતા છે લેખિતમાં પણ આપેલું છે, છતાં એ સોલ્યુશન નથી આવતું। જે કોર્પોરેટર અત્યારે પ્રદીપભાઈ ડવ કરીને છે એ અમારે મુલાકાત અમે જ્યારે પણ કરીએ ત્યારે ખડે પગે ઊભા હોય છે, એ આવે છે, એ કોર્પોરેટરને અમે ઓળખીએ છીએ, બાકી કોઈ બીજા જે પાછળના જે કોર્પોરેટર છે એને અમે નથી ઓળખતા। પરમ દિવસે જ એટલે કે કાલે નહીં, એમના આગલા દિવસે સોસાયટીની તમામ કુંડીઓ સોસાયટીના સ્થાનિકોને સાથે રાખીને જ સાફ કરાવી। એક પણ સોસાયટીમાં જે કોર્પોરેશનની કુંડીઓ છે એમાં ક્યાંય પણ કોઈ કચરો નહોતો। એની જે ફરિયાદ હતી એને લઈને 2 દિવસ સુધી એટલે કે ગઈકાલ અને એના આગલા દિવસે જેટિંગ અને જે રિક્ષાના મારફત છે એ તમામ કુંડીઓ સાફ કરેલ, પણ એમાં આ કોઈ પ્રશ્ન નથી આવેલો। અત્યારે પણ જે આર્યમાન સોસાયટીના રહીશો છે એનો જે પ્રશ્ન છે એને પ્રોપર રીતે કાયમી સોલ્યુશન થાય એના માટે નવી પાણીની પાઇપલાઇન છે એ નાખવાનું પણ નક્કી કર્યું છે।